ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય પોલીસની પ્રશાસનીય કામગીરી. છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને 10 લાખ રૂપિયા પરત આપવામાં સફળતા મળી છે. મોટા મોભિયાણા ગામના અરજદાર ઝાકીર હુસેન રાજન અલી નકવીને પોતાની પુત્રવધૂને વિદેશમાં લુબુમ્બાસી ખાતે છોડાવવા માટે પોતાના સંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લઈ પુત્રવધૂને છોડાવવા પોતાના ઓળખીતા દ્વારા રૂપિયા 10 લાખ આપેલા હતા, જે રૂપિયા વિદેશમાં પહોંચેલ ના હોય, જેથી પરત મેળવવા માટે અરજદારે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરેલ અને મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ઝાલા સાહેબે મામલાની ગંભીરતા દાખવી વિદેશમાં આફ્રિકા ખંડમાં આવેલા લુબુમ્બાસી ખાતે રહેતા ગુજરાતી લોકો સાથે સંપર્ક કરી પક્ષકારો વચ્ચે મધ્યસ્થી કરી તટસ્થ અને ઝડપી કામગીરીના પરિણામે સામે પક્ષેથી સંપૂર્ણ રૂપિયા 10 લાખ રૂપિયા પરત કરેલ. પોતાની મહેનતની રકમ પરત મળતા અરજદારે ભાવનગર જિલ્લાના પોલીસ નીતિશ પાંડે સાહેબ, ડીવાયએસપી રીમાબા ઝાલા સાહેબ તેમજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા સાહેબનો આભાર વ્યક્ત કરેલ હતો. ભાવનગર જિલ્લાના પોલીસની આ કામગીરીને લઈ સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે, ત્યારે સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને તેરા તુજકો અર્પણ કામગીરીને પોલીસે સાર્થક બનાવ્યો છે.